દેશની પ્રથમ આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક યુનિવર્સિટી ક્યાં બનશે? વાપીમાં. ગુજરાત રાજ્યની સોલાર આધારિત પ્રથમ પોલીસ ચોકીનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું? કચ્છ જિલ્લાના શક્તિબેટ ખાતે. અંડર એશિયા કપ ક્રિકેટમાં કઈ ટીમ ચેમ્પિયન બની? બાંગ્લાદેશ પ્રથમ વખત ચેમ્પિયન. યુએઈને હરાવ્યું. દિલ્હીમાં આયોજિત ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સમાં ગુજરાતે કેટલા મેડલ જીત્યા? 57 મેડલ, 15 ગોલ્ડ, 22 સિલ્વર અને 20 બ્રોન્ઝ. ગુજરાત ચોથા સ્થાને રહ્યું. હરિયાણા 105 મેડલ જીતી ચેમ્પિયન બન્યું, 40 ગોલ્ડ, 39 સિલ્વર, 26 બ્રોન્ઝ. 32 રાજ્યોના 1450 ખેલાડીઓએ ભાગ લીધો હતો. વિશ્વની સ્વાદિષ્ટ વાનગીઓની યાદીમાં ભારત કેટલામાં ક્રમે રહ્યું? 11મા ક્રમે. ઇટાલી ટોચ પર. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુનિયાનું સૌથી મોટું મેડિટેશન સેન્ટર સ્વરવેદ મહામંદિરનું ઉદ્ઘાટન ક્યાં કર્યું? વારાણસીમાં. કેન્દ્રીય માહિતી મુજબ દેશમાં ધો-10માં ડ્રોપ આઉટ રેશિયો કેટલો હે? 20.6%. ગુજરાતમાં ધો-10માં ડ્રોપ આઉટ રેશિયો 28.2. વિજ્ઞાન ભારતી અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે ભારતીય વિજ્ઞાન સંમેલન 2023નું કયા રાજ્યમાં યોજાશે? ગુજરાતમાં. સાયન્સ સિટી અમદાવાદ ખાતે. ફોકલ થીમ भारत का विकास भारतीय मूल्यों और नवप्रवर्तन के साथ. विज्ञान अने टेक्नोलॉजीना 16 जेटला विविध विषयनो समावेश. आईपीएल इतिहासनो सौथी मोंघो खेलाड़ी कोण बन्यो? ऑस्ट्रेलियानो मिचेल स्टार्क. कोलकाताए 24.75 करोड़मां खरीद्यो. 5 वर्षमां केटली कलाकृतिओ विदेशमांथी भारत परत लाववामां आवी? 314. 263 अमेरिकाथी, 35 ऑस्ट्रेलियाथी, 15 ब्रिटनथी અને 1 ઇટાલીથી. 150 વર્ષ જૂના કાયદાના સ્થાને નવા 3 ક્રિમિનલ બિલને લોકસભાની મંજૂરી. 1. 1860માં બનેલા ઇન્ડિયન પીનલ કોડના સ્થાને હવે ભારતીય ન્યાય સંહિતા 2023. 2. 1898માં બનેલા CRPCના સ્થાને હવે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023. 3. 1872ના ઇન્ડિયન એવિડન્સ એક્ટના સ્થાને ભારતીય સાક્ષ્ય સંહિતા 2023. વાઇબ્રન્ટ સમિટ ગુજરાત 2024ની થીમ શું હે? ગેટ ટુ ધ ફ્યુચર. સાહિત્ય અકાદમી પુરસ્કાર માટે કોની પસંદગી કરવામાં આવી? કવિ વિનોદ જોશી. તેમના પ્રબંધ કાવ્ય સૈરંધ્રી માટે. ડીઆરડીઓએ એક સ્થળેથી એક સાથે 4 મિસાઇલ્સ રવાના કરી અને હવામાં આવી રહેલા 4 ટાર્ગેટને તોડી પાડ્યા. આવું કરનાર ભારત દુનિયાનો પ્રથમ દેશ બન્યો. આ મિસાઇલનું નામ શું હે? આકાશ મિસાઇલ. મેજર ધ્યાનચંદ ખેલરત્ન એવોર્ડ કોને મળશે? બેડમિન્ટન ખેલાડી સાત્વિક સાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીને. ક્રિકેટર મોહમ્મદ શામીની સાથે કુલ 26 રમતવીરોને અર્જુન એવોર્ડ મળશે. દૂરસંચાર સેવા, નેટવર્કના વિકાસ, વિસ્તાર અને સંચાલન સાથે સંબંધિત કાયદામાં સુધારા કરવામાં આવેલ કયું બિલ લોકસભામાંથી પસાર કરવામાં આવ્યું? દૂરસંચાર બિલ 2023. પ્રજાસત્તાક દિવસે મુખ્ય અતિથિ કોણ આવશે? ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુએલ મેક્રો. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયના આંકડા અનુસાર 5 વર્ષમાં દેશમાં 140 ખાનગી યુનિવર્સિટી ખુલી. સૌથી વધુ કયા રાજ્યમાં યુનિવર્સિટી ખુલી? ગુજરાતમાં 28 યુનિવર્સિટી. દરિયામાં 300 ફૂટ નીચે સબમરીનથી દ્વારકાના દર્શન થશે. તા માટે ગુજરાત સરકારે ભારત સરકારની કઈ કંપની સાથે સમજૂતી કરી? અમઝગામ ડોક. 25 ડિસેમ્બર ગુડ ગવર્નન્સ ડે, સુશાસન દિવસ. ભારતના પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન સ્વ શ્રી અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2.0 નો શુભારંભ ક્યાંથી કરાવ્યો? રાજકોટ।